તે દીકરીને માં ખૂબ પ્રેમ કરતી હતી. એકલૌતી દીકરી હતી. એકલૌતી દીકરી હોવાને લીધે લાડ પ્યારથી દીકરીનો ઉછેર કર્યો. તે છોકરી ઘણીવાર કોલેજથી ઘણું મોડું ઘરે આવતા. બેટા શા માટે મોડી આવી એમ પૂછવાથી ઘણી બધી સ્ટોરી કહેતી હતી. એ સમયે થોડું ધમકાવીને તેને પૂછીશ. ખબર નહીં માને એવું લાગ્યું, તેમ છતાં પણ ધમકાવીને જોરથી પૂછવામાં ગુસ્સામાં કદાચ તે કશું ખોટું ના પગલું ભરે. તો મારી એકલૌતી દીકરી છે. આજે જુવાન બાળકોનું મોડા આવવું, ઘરે આવવું એ સામાન્ય વાત બની છે. એવા વિચાર સાથે પોતાના મન સાથે સમજૂતી કરી લીધી. ક્યારેક ક્યારેક તે દીકરી 10 વાગે, 11 વાગે, 12 વાગ્યા સુધી ઘરે ના આવી. તે દીકરીને જોઈને શું છે આ બેટા, શા માટે આટલી મોડી આવી એમ પૂછે છે. ત્યારે ગુસ્સાથી ચીડાઈને જવાબ આપે છે. જો સિરિયસલી હું એને પૂછીશ તો તે ચીડાઈ જશે અને હવે હું ઘરે નહીં આવું એવા વિચાર સાથે હિંમતપૂર્વક દીકરીને પૂછી ના શકી માં. ઘણી વાર તે છોકરી ઘરે મોડા આવે અથવા ક્યારેક ઘરે ના પણ આવે. માં તો દીકરીને ખૂબ જ પ્રેમ કરતી હતી, એટલા માટે લાડકોડથી ઉછેરતી હતી. એટલા માટે જો ગુસ્સામાં આવીને તેને ધમકાવવાથી કદાચ પોતાની દીકરી ઘરેથી ચાલી ના જાય એવા વિચાર સાથે તેને કદી પણ બોલી ના શકી. એક દિવસે દીકરી ખૂબ જ મોડા 12 વાગે ઘરે આવી. ઘરે આવીને દીકરીએ દરવાજો ખટખટાવ્યો ત્યારે માં બોલ્યા. પછી જોયું તો દીકરીની પાસે કંઈક સ્મેલ આવતી હતી. દારૂ પીને આવી હતી. માનું હૃદય તો જાણે થંભી ગયું. આ શું છે, મારી દીકરી દારૂ પીને આવી? લડખડાતી દીકરીને ધીરેથી તે સંભાળીને લઈ ગયા. તેના પલંગ પર તેને સુવડાવી. નશામાં પડેલી એ દીકરીને જોઈને રડનારી માતા ધીરેથી એ દીકરીની બેગ ખોલી. તે બેગમાં ડ્રગ્સ હતી. તે બેગમાં બ્રાઉન સુગર હતી. તે બેગમાં કોન્ડમ્સ હતા. માં વ્યાકુળ થઈ ગયા. હજી શું મળશે એમ વિચારીને માએ દીકરીના રૂમમાં જઈને જ્યારે જોયું તો ભયાનક વસ્તુ માને મળી. તે માં તો છાતી કૂટીને રડવા લાગી. અરે મારી દીકરી, મારી જાણ બહાર કેટલું ભયંકર જીવન જીવી રહી છે વિચાર કરીને છાતી કૂટવા લાગીને રડવા લાગી. બીજા દિવસે દીકરી ઉઠશે એમ વિચાર્યું, પણ તે ના ઉઠી. કારણ શું હતું? ભયંકર એવો તાવ આવ્યો હતો. હોસ્પિટલ લઈને ગયા, એડમિટ કરી. ડોક્ટરે સર્વ તપાસ કરાવી. બધી તપાસ કરાવ્યા પછી કેટલાક દિવસો વીત્યા પછી ડોક્ટરજીએ માને અલગથી બોલાવીને કહી રહ્યા છે, માતાજી, તમારી દીકરીનું સ્વાસ્થ્ય પૂરી રીતે બગડી ગયું છે. તેણે જે ડ્રગ્સ લીધું હતું એને લીધે, તેની ખરાબ કુટેવોને લીધે સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયું છે. માં થઈને કેવી રીતે સહન કરી શકશો જાણતો નથી. હવે ઈલાજ કરો, વેસ્ટ છે. તમારી દીકરીને હવે ઘરે લઈ જાઓ. તે હવે થોડા સમયની જ મહેમાન છે. જણાવી દીધું. માં તો રડવા લાગ્યા, વિલાપ કરવા લાગી. કેવી રીતે આ પરિસ્થિતિનો સામનો કરવા ન જાણતા છાતી કૂટવા લાગી. પણ આ વિષય મારી દીકરીને ખબર પડશે તો એનું શું થશે એમ વિચારીને ધીમેથી પોતાના આંસુઓ લૂછી નાખ્યા. જુઠ્ઠું હાસ્ય લાવીને દીકરીની પાસે આવી. શું થયું મમ્મી, કેમ આટલી આનંદિત છે એમ દીકરીએ પૂછ્યું. ત્યારે માં કહે છે, કશું નહીં દીકરા, ડોક્ટરે કહ્યું છે હવે તારે વધારે સમય હોસ્પિટલમાં રહેવાની જરૂર નથી. તને ઘરે લઈ જઈ શકીએ છીએ. તને સારું થઈ ગયું છે. એ રીતે દીકરીને માએ વિશ્વાસ અપાવ્યો. ત્યારે દીકરીએ માને એક પ્રશ્ન પૂછ્યો. માં, હું કેટલાક પ્રશ્નો પૂછીશ, તમે એનો જવાબ આપશો? શું બેટા? પૂછો. માં, પાપમય કામ કરનારા લોકો શું નર્કમાં જશે? હા બેટા. દીકરીએ માને પૂછ્યું કે માં, શું દારૂડિયા લોકો, ભટકનારા, મરજી પ્રમાણે ફરનારા, શરીરને અશુદ્ધ કરનારા, અનાજ્ઞાકારી, અપવિત્ર લોકો શું નર્કમાં જશે?
હા, ચોક્કસ નર્કમાં જશે બેટા. એમ જ બાઇબલ શીખવે છે, બતાવે છે. તું નર્ક વિશે શા માટે વાત કરે છે? તારે આ વિચારવાની શી જરૂર છે? શા માટે? આપણે તો ઘરે ચાલ્યા જઈશું. બેટી કહે છે, પ્રિયો, માં, ઘરે હું નથી આવવાની. કેમ બેટા? ઘરે પહોંચતા પહેલા મારા મરવાની વાત ડોક્ટર જ્યારે તમને કહેતા હતા મેં સાંભળી હતી. માં છાતી કૂટવા લાગી, દીકરી પણ ખૂબ રડવા લાગી. ત્યારે દીકરીએ 100 પ્રશ્ન કર્યો, જાણું છો માં, આજે હું આટલી બગડી ગઈ છું તેનું કારણ જાણું છો? આટલા બધા પાપમય કામો કરીને અસાધ્ય એવા રોગોને મેં ભોગવ્યા છે એનું કારણ જાણું છો? શું ખબર બેટા, મને શું ખબર? તું જ છે માં, તું જ છે માં, તું જ છે માં, તું જ છે માં એનું કારણ. તે માને શું કહેવું તે ખબર ના પડતા હું કેવી રીતે કારણ છું બેટા. જે દિવસે પહેલી વાર હું રાત્રે મોડે આવી તે જ રાત્રે તારે બોલવું જોઈતું હતું. કેમ આટલી મોડી આવી? ક્યાં ગઈ હતી? આ રીતે પૂછવું જોઈતું હતું. પ્રેમ કરવો ખોટું નથી માં, પરંતુ હું આટલી બધી પાપી બની ગઈ એટલો પ્રેમ કરવો તે ખોટું જ છે. એકલોતી દીકરી છે એમ કરીને લાડકોડથી ઉછેર કરી, કોઈ પણ ભૂલ કરવાથી, કોઈ પણ પાપમય કામ કરવાથી, મને બોલ્યા વગર, મને સજા આપ્યા વગર, મને શિક્ષા કર્યા વગર મને એમ જ છોડી દીધી. મેં જ્યારે ભૂલ કરી હતી પહેલા દિવસે દંડ આપ્યો હોત તો હું આ સ્થિતિમાં ના હોત. જે દિવસે હું મોડી આવી તે જ દિવસે જો મને બોલ્યા હોત તો આ રીતે બગડી ના હોત. તારા લાડ પ્યારને લીધે મને બગાડી નાખી માં. આજે હું નર્ક તરફ ખેંચાઈ રહી છું. માતાઓ, પિતાઓ, બાળકોને પ્રેમ કરવો ખોટું નથી, પરંતુ તેઓ બગડી રહ્યા છે તે જાણવા છતાં તેમને સજા કર્યા વગર, તેમને સુધાર્યા વગર ખામોશ શાંત બેસી રહેવું તે ખોટું છે, ખોટું છે, ખોટું છે, ખોટું છે.